આ છે માળા પૂરવા માટેનો આપણે સ્પેશિયલ પ્લાસ્ટિકનો દોરો આવે છે, એની અંદર કરો ને તો એકદમ મજબૂત બને તમારી માળા. આપણે પહેલાં પૂરી લેશું ડબલ કરીને, પછી દેખાડું તમને કઈ રીતે માળા પૂરવી છે. પૂરીની આપણે ગાંઠ મારી દીધી છે એટલે સોય આપણે એકદમ ફિટ થઈ જાય એમાં, એટલે હલે નહીં વાયર આપણે. તો હવે પહેલાં એનું હૂક લઈ લઈશું. આપણે હૂક અલગ પાડી દીધું છે. આમાં પણ જો આ રીતે આપણે ગાંઠ મારી દઈશું આના અંદરથી આવી રીતે કાઢીને. આવી રીતે હૂક આપણે ફિટ કરી લેવાનું. આપણે 3-4 આંટી મારી દઈશું એટલે અહીંયાથી એકદમ મજબૂતાઈ આવી જાય. એક મારો તો પણ ચાલે, કેમ કે આ દોરો એકદમ મજબૂત આવે છે, માળા માટેનો જ આવે છે. જેને માળા અલગ અલગ પસંદ હોય તો તમે આ રીતે ઘરે એટલે તમે મોતી લઈને પૂરવી શકો છો ઘરે. એમાં એક્સ્ટ્રા છે એ પછી લાસ્ટમાં આપણે કાપી લઈશું. એક સાઈડ હૂક આવી ગયું. હવે આપણે આની અંદર બધા મોતી આપણે પોરવતા જશું. કેવડી થાય છે એ તમને દેખાડું. બધા એક જ સરખા મોતી છે એટલે આમાં કંઈ ગણવાની કંઈ જરૂર નથી. આ એક જ લાઈન છે એટલે માળાના માપનું જ થશે માળા આપણી. પણ આ સાડીમાં મેચિંગ તમને ગમતી હોય ને તો તમે આ રીતે પહેરી શકો અલગ અલગ કલરની. જો મોતી એવા મસ્ત છે ને ચમકે છે ને સરસ. વજનવાળા મોતી છે, પથ્થરના જે ક્રિસ્ટલ આવે ને એ છે. ફટાફટ અમારે તો કંઈ પરોવતા વાર ન લાગે. અમારે તમારે ગોલ્ડન મોતીને નખાવા હોય સોનાના પણ આવે છે મોતી, સોનીને ત્યાં મળી જાય. 900નો અથવા 1000નો એક મોતી આવે છે, એમાં ખાલી સોનાનો પોળો જ આવે. તમારે એ રીતે સોનામાં તમને પસંદ હોય તો તમે એ રીતે પણ માળા પૂરી શકો છો. એ લઈ આવવાના મોતી ઘરે, અથવા તો સોનીને દઈ આવો તો તમને સોનામાં પણ રેડી કરી દે આ માળા. જોઈ શકો છો આવડી થઈ છે માળા. હવે લાસ્ટમાં જે આ હૂક આપણે લીધા હતા ને એ હવે ફિટ કરી દઈશું આમાં. કોઈ બી એક સાઈડથી આપણે અંદર એમાં પૂરવશું. પછી આપણે આમાં મોતી સાથે પણ આપણે ફિટ કરી શકીએ, આવી રીતે પણ કરી શકીએ. એટલે આપણું હૂક એકદમ ફિટ બેસી જાય. 2-3 કડીઓ આવે એટલે તમારું માપ એકદમ પરફેક્ટ આવી જાય ડોકનું. કડીને લાંબી કરવી હોય તો કડી તમારે ડબલ જોઈન્ટ કરી દેવાની તો લાંબી થઈ જાય, એમ ગમતું હોય તો. આ રીતે આમાં ઘણા બધા મોતીના ઓલા કરાવે છે લૂમકા, એ ગમતું હોય તો કરાવી શકો. નકર ખાલી એમ કડી ખાલી ફિટ કરાવવાની. જે ઓલી મોતીવાળી ફિટિંગવાળી દોરી આવે ને સોનામાં એમાં એ રીતનું પણ દોરી આવે જ છે, એ પણ કરી શકો તમે. આપણે માળા અને હવે કટ કરી લઈશું અહીંયાથી. પછી આમાં 2-3 આંટી મારી દો એટલે મજબૂતી આની મસ્ત થઈ જાય. આંટી મારવાનું તમે જેટલી મારી શકો એટલી મારી શકો. આમાં એવું લાગે ને તો આને છે ને થોડુંક મીણબત્તીથી કે છે ને ત્યાં પ્લાસ્ટિક હોય ને તમે એને થોડુંક ગરમ કરીને એને એ થોડું કરી નાખો ને એટલે તમારી ગાંઠ ક્યારેય ખુલે નહીં. ઉગાડી નાખવાનું થોડુંક. કાતર રીતે ખરાબ થઈ ગઈ છે. જોઈ શકો છો આપણી માળા હૂક સાથે રેડી થઈ ગઈ છે. એક્સ્ટ્રા દોરા કાઢી દેશું અને કટ કરી લેશું. જો મસ્ત